પાટણમાં ઉઠ્યો પાણીનો પોકાર। પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં ઉઠી પીવાના પાણીની બુમરાણ। પાટણ શહેરને પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં પાણી ખાલી થતા પાણીની ઉઠી બુમરાણ। પાટણ શહેરમાં છેલ્લા 3 દિવસથી પાટણ નગરજનોમાં પીવાના પાણીની બુમરાણ ઉઠવા પામી છે। પાટણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા પાટણ નગરજનો પાણી મુદ્દે હાલાકી અને પરેશાની ભોગવી રહ્યા છે। પાટણ શહેરના સિદ્ધિ સરોવરનું પાણી ખાલી થતા છેલ્લા 3 દિવસથી પાટણ શહેરીજનોને પીવાનું પાણી ના મળતા પાટણ શહેરીજનોને બોરમાંથી પાણી લેવા સવારથી જ લાંબી લાઈનોમાં ઊભું રહેવા મજબૂર બનવું પડ્યું। જ્યારે પાટણ શહેરના કાજીવાડા વિસ્તારની વાત કરવા જઈએ તો કાજીવાડા વિસ્તારમાં પણ છેલ્લા 3 દિવસથી પાટણ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના અપાતા કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોને કાજીવાડા બોરમાંથી મોટર દ્વારા પાણી ખેંચીને પાણી ભરવા માટે પાણીની ડોલો તેમજ વિવિધ સાધનો લઈને લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા। કાજીવાડા વિસ્તારમાં સત્વરે પીવાનું પાણી મળે તેવી કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોની પ્રબળ માંગ ઉઠી છે। પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈદે જણાવ્યું હતું કે પાટણના કાજીવાડા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાઓ છે અને લોકો અત્યારે પીવાનું પાણી ભરવા માટે લાંબી કતારોમાં ઊભેલા હાલ નજરે પડી રહ્યા છે। નાના નાના બાળકોને લઈને પણ ઘરમાંથી પાણી ના હોવાના કારણે બોરનું પાણી ભરવા લાંબી કતારોમાં ઊભા રહેવા પાટણ શહેરના કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશો મજબૂર બન્યા છે। પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીનો પોકાર ઉઠી રહ્યો છે ત્યારે આ પાણીની સમસ્યા અંગે પાટણ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ એક પણ વાર મુલાકાત લીધી નથી ત્યારે કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજ સાંજ અને કાલ સુધીમાં પીવાનું પાણી નહીં મળે તો આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન નહીં કરીએ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। હવે આપણા વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે, કેટલા દિવસથી છે અને તમે હાલ પાણી ક્યાંથી ભરો છો? પાણી પાણી છે નથી ને પાણી જ નથી આવતું ને અમારા ઘરમાં કેટલી તકલીફ છે। અમારે કાંઈ જવાનું પાણી વગર તો ન પીવાનું છે કે ના અમારે સંડાસ જવાનું છે। પાણી ક્યાંથી હાલવાનું? પાણી તમે ના આપો તો હવે પાણી વગર માણસ જીવવાના છે તો પાણી આપો। અમે કેટલા દિવસ થઈ ગયા પાણીના તો હાલ તમે પાણી ક્યાંથી ભરો છો? લાઈન છે હાલ પાણી ક્યાંથી ભરો છો? પાણી હમણાં હાલ તો આ પાણી અહીંથી ટાંકામાંથી થોડું થોડું લઈ જઈએ છીએ પીવાનું તો પીવાનું થોડું થોડું તો જોઈએ ને પાણી પીએ ના તો પછી અમે પાણી વગર કાંઈ રહી શકીએ? ભૂરાભાઈ, આજે જે કાજીવાડામાં જે પાણીની સમસ્યા છે, લોકોને પાણીનો પોકાર કરી રહ્યા છે, પાણી મળી નથી રહ્યું અને બોરમાંથી પાણી ભરી રહ્યા છે, શું છે સમસ્યા? પહેલા નંબરમાં તો નગરપાલિકા સંપૂર્ણ રીતે બેકાર છે। કારણ એ છે કે આ પાટણનું ખાનસરો એક એવી જગ્યા છે કે 5 દિવસ સુધી પાણી પાટણમાં પૂરું પાડી શકે, છતાં નગરપાલિકાએ આ ખાનસરો ખાલી કરી નાખ્યું અને ખાનસરો ભર્યું નહીં। એના કારણે અત્યારે આ લોકો હેરાન પરેશાન છે અને પાટણના અંદર મિનિમમ 50,000 ઘરોના અંદર આ પાણી આવ્યું નથી અને આ 3 દિવસથી સમસ્યા છે। નગરપાલિકાના આપણા ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને લોકો કહેવા જાય છે તો એક જ વાત કહે છે કે આ ટેકનિકલ ખામી છે। અમે માનીએ છીએ કે ટેકનિકલ ખામી હોય, પરંતુ લોકોને સુખાકારી માટે તમારે રાત દિવસ એક કરી નાખીને લોકોને પાણી આપવું જોઈએ। અત્યારે હાલ આ લોકો નાના નાના ભૂલકાઓને ગોદમાં લઈને પાણી ભરવા માટે આવેલા છે અને અત્યારે આજે શુક્રવારનો દિવસ છે છતાંય મસ્જિદોમાં પણ પાણી નથી અને ઘેરોમાં પણ પાણી નથી। તો અમે નગરપાલિકાને એવું કહેવા ચાહીએ છીએ કે તમે ઓફિસના અંદર બેસીને મોટી મોટી સુફિયાની વાતો કરવા સિવાય
લોકોની સુખાકારી માટે કામ કરો, જેનાથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય. નગરપાલિકાના અંદરથી પ્રેસ નોટ આપવામાં આવી હતી કે 30 તારીખે પાણી નહીં આવે. ચલો, લોકોએ સબર કરીને શાંતિ રાખી, પરંતુ આજે 31 તારીખ છે ને હજી સુધી પાણીની કોઈ સમસ્યાનો હલ નથી. તો નગરપાલિકા પાણી ક્યારે આપશે એ અમે પૂછવા માંગીએ છીએ નગરપાલિકાને. તો સત્વરે પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો આપના વિસ્તારના રહીશોની શું માંગ છે? શું અમારા વિસ્તારની રહીશોની માંગ એવી છે કે જો સાંજ સુધીના અંદર પાણી વ્યવસ્થિત રીતે નહીં આપવામાં આવે તો અમે નગરપાલિકાના અંદર ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી અને પાણી માંગવાની માંગ કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ ભુરાભાઈ સૈયદ,